15 મિનિટ થઈને તે આવ્યો પણ લોટો ન લાવ્યો. તો મેં તો ભાઈ લોટો ન લાવ્યો, મને કે તો ભૂલાઈ ગયો. મેં તો ક્યાં ગયા હતા? મને કહો ખીજડો રહ્યો ને એની હેઠે. તો હું ખીજડા હેઠે ગયો ને તો લોટો એમને મથોમ જ ભરેલો પડ્યો. બોલ તો હું સમજવાનું. અમારા ગામની અંદર તો કોઈ ટોયલેટ હોય નહીં. એમાં બરાબર અમારે એક શેઠ છે, મુંબઈ રહે છે. ક્યારેક ગામડામાં આવે ને એને ઇંગ્લિશ ટોયલેટ બનાવેલું છે. હવે બરાબર શેઠ હમણાં ગામડે આટો મારવા આવ્યા ને તો જોયું ને તો બંગલાની અંદર ઓલા ટીશ્યુ પેપર ખતમ થઈ ગયા નહોતા, ખાલી થઈ ગયા. એટલે એને શેઠે એના નોકરને કીધું કે જા ટીશ્યુ પેપર લેતો હોય. હવે ગામડામાં 2-3 કરિયાણાની દુકાન, ત્યાં એનો ઓલો નોકર ગયો, જઈને કીધું ટીશ્યુ પેપર આપો. તો ઓલો દુકાનવાળો કે ટીશ્યુ પેપર તો નથી, હેમરી પેપર છે. 2 દિવસ હેમરી પેપરથી કામ ચલાવી લ્યો, પમદી રાજકોટથી મંગાવી દઈશ. હવે એ ભાઈએ મને આખું ટોયલેટ બોયલેટ બધું બતાવ્યું ને પછી બંગલાની અંદર હું સોફા ઉપર બેઠો હતો સાહેબ, અને એના ઘરના આવ્યા, ચા લઈને આવ્યા. પછી મને કે ચા પીધી? મેં કીધું હા પીધી. મને કે કેવી લાગી? મેં તો બહુ મસ્ત ચા હતી હો, એકદમ કાઠિયાવાડી ચા હતી. મને કે એમ? પણ નવસાદભાઈ તમને એક વાત કરી દઉં, મને ખબર છે તમે સૌરાષ્ટ્રના છો, તમને આદુવાળી ચા ભાવે. તમે નહીં માનો નવસાદભાઈ, ખાયણી દસ્તો ન મળ્યો તો દાંતેથી ચાવીને આદુ નાખ્યું. મેં કીધું બેન આજથી ચા જ મૂકી દીધી, ચા પીવે એ તમારો દીકરો હોય.